જે વ્યક્તિ પોતાના સમાજને થતા અન્ય અત્યાચાર સામે અવાજ ઉઠાવે વિધાનસભામાં અને સ્પીકર પાસા એમ કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે, એટલે સાંભળો તો ખરી, 35-40% વસ્તી ધરાવતા આ કોળી ઠાકોર સમાજની વેદના છે. અને સ્પીકર તો મારે શું કહેવું હવે, સ્પીકર એમ કહે છે તમારો ટાઈમ પૂરો થઈ ગયો, એટલે 40% કોળી ઠાકોર સમાજની વેદના છે. એ તો સાંભળ, એ ભારતા નહીં હોય. આ વાસ્તવિકતા છે. ભાજપના એમએલએ સવાલ કર્યો ઠાકોર અને કોળી વિકાસ નિગમ ઉપર, સ્પીકર એમ કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો અમૃતજી. હું કામે? એ કોળીનો દીકરો નહોતો. કેમ કે આપણા બાબતે જે સવાલો પૂછાય ને તો ત્યાં રોકી દેવામાં આવે અને સવાલોનું કાંઈ થતું નથી, બધું ઠોકમ ઠોક. આગળ એની જ જગ્યાએ કોઈ સવર્ણનો ધારાસભ્ય આવીને સવાલ ઉઠાવે એટલે તરત છે ને બિલ પાસ થઈ જાય અને આપણા લોકોને કે ટાઈમ પૂરો થઈ ગયો, સમય પૂરો થઈ ગયો. આ વાસ્તવિકતા છે. એટલે પહેલાં તો અમૃતજી ઠાકોર ભાજપના ધારાસભ્ય છે, તો હું ખરેખર દિલથી એને વંદન કરું છું કે ઠાકોર અને કોળી સમાજની જે વાત વિધાનસભામાં જે મૂકી છે, બરાબર, તે બાબતે તેને ખરેખર દિલથી વંદન છે. પણ જે સ્પીકરે એવું કીધું કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો, ત્યાં મારી મગજની ડગરી છટકી ગઈ છે, બરાબર. આપણી વેલ્યુ કેટલી છે ને એ વિચારવાનું છે. આપણા મતથી ધારાસભ્ય બને, આપણા મતથી આ ભાજપની સરકાર બને અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ ભાજપના સરકારમાંથી સ્પીકરો બને, વિધાનસભાના અધ્યક્ષ બને, બરાબર. અને આપણા ધારાસભ્ય 35-40% વસ્તી ધરાવનાર કોળી ઠાકોરની વેદના જો વિધાનસભા સત્રમાં કહીને તો એને એમ કહેવામાં આવે કે ટાઈમ તમારો પૂરો થઈ ગયો. આ વાસ્તવિકતા છે. આ સમજવું પડશે કે આપણે આપણી વાત પણ વિધાનસભામાં આપણે મૂકી શકતા નથી. સમજ્યા? આપણે આપણી વાત પણ આપણા એમએલએ મૂકી શકતા નથી. અને એ તો તમે જ્યારે નવનીતભાઈનો બનાવ બન્યો ત્યારે જે આપણા એમએલએ એમપી ગાંધીનગર ગયા ત્યારે જ તમને લાઈટ થઈ જાય જોઈએ કે આ રાજ્યનો ગૃહમંત્રી રાજકોટ વયો ગયો, આપણે કોઈ જાતની વેલ્યુ નથી. સમજાય છે? એટલે જ્યાં સુધી સત્તામાં તમારી ભાગીદારી નહીં નોંધાવો ત્યાં લગી આવા સ્પીકરો બેસે વિધાનસભામાં અને આપણા ધારાસભ્યો અવાજ ઉઠાવશે તો એને બંધ કરાવી દે કે ભાઈ તમારો સમય પૂરો થઈ ગયો. હવે એના વિશે હું ચર્ચા કરશે, હું નક્કી કરશે, એ તો મારો રામ જાણે ભાઈ, બરાબર. પણ આવી હાલત છે આપણા નેતાઓની, ત્યાં જઈને આપણા માટે કંઈક બોલે ને ભાઈ. એટલે મને તો એવું છે કે અમૃતજી ઠાકોરને આનું નુકસાન ન ભોગવવું પડે, બરાબર. એનું નુકસાન અમૃતજી ઠાકોરને ન ભોગવવું પડે, બરાબર. કેમ કે ભાજપના રાજમાં તમે છે ને કંઈક સરકાર હું બાયું ચડાવો ને એટલે સરકાર તમને કાં ટિકિટ ન આપે, કાં ખાતું ન આપે, આવું બધું કરીને તમને દબાવવાની કોશિશ કરે. એટલે અમૃતજી ઠાકોરને કહેવાય છે મૂંઝાણ નથી થતું, અમારે જરૂર પડે તો અમને યાદ કરજો ભાઈ, અમે વાવ પણ આવશું, બરાબર. બાકી મૂંઝાણું થતું નથી. એ ભાજપવાળા પાસે ટિકિટું જ છે, કરીને શું લે, તમને ટિકિટ નહીં આપે ભાઈ. મત તો પણ તમારી પાસે છે કે નહીં? આ વાસ્તવિકતા છે. એટલે તમે તમારા સમાજ માટે અવાજ પણ ઉઠાવી ના શકો. આવી હાલત છે ને, બરાબર, ભાજપના રાજમાં ભાજપના નેતાઓની થઈ ગઈ છે. કોઈનું ભાઈ ભોજ્યો ભાઈ કાંઈ હાલતું નથી, બરાબર. એટલે આ વાસ્તવિકતા છે એ આપણે સમજવી પડશે. એટલે કહેવાનો મતલબ એ છે કે ભાજપના રાજમાં ભાજપના નેતાઓ પણ સવાલ કરે તો એને અટકાવી દેવામાં આવે છે. તો હવે આપણે શું કરવું? એટલે ઘર ઘર સુધી આ વાત પહોંચાડો કે આપણા ધારાસભ્યો ત્યાં બોલે છે પણ બોલવા દેવામાં આવતા નથી, તમારો સમય પૂરો થઈ ગયો એમ કરીને બેસાડી દે છે. એટલે ભાજપ ભગાવો અને સમાજ બચાવો, આ વાસ્તવિકતા છે અને આ સ્વીકારવી પડશે. આજે નહીં તો કાલે સ્વીકારવી પડશે, એમાં કંઈ હાલશે નહીં.
એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે જે મુવમેન્ટ ચલાવીએ છીએ એટલે કાંઈક તો હરકત ધારાસભ્યમાં હોતા નહીં છે. બજેટની વાત કરે છે, વિધાનસભામાં કંઈક આપણે થોડી ઘણી તો વાત થાય છે. એટલે કહેવાનો મતલબ એ કે આપણે જે મહેનત કરીએ છીએ બરાબર સમાજ જાગૃતિ માટેની, તો આપણી વાત MLA સુધી પણ પહોંચે છે. એટલે ક્યાંક ને ક્યાંક એની અસર વિધાનસભા સત્રમાં દેખાઈ રહી છે. તો આપણા માટે બહુ સારામાં સારી વાત કહેવાય. ભાજપના ધારાસભ્યએ અવાજ ઉઠાવ્યો છે તો એને આપણે વંદન છે. ભાજપના ભલે હોય પણ છે તો સમાજના ને, એટલે આપણે એનાથી કંઈ વાંધો નથી. બીજી એક વાત કે વિધાનસભા સત્રમાં આપણે બજેટ બાબતે અને કોળી સમાજના આગેવાનોના કેસો પાછા ખેંચવા માટેની જે બે વાત લઈને વિધાનસભા સત્ર જવાની જે વાત હતી એના પડઘા હજી ચાલુ છે. પરમ દિવસે હું રૂબરૂ બરાબર અમારા વિસ્તારના PI સાહેબનું તેડું હતું તો આપણે મળી આવ્યા અને કીધું ભાઈ અમારે કેન્સલ થયું છે બરાબર. અને 2-3 દિવસ ત્યાં મારી વોચમાં એ લોકો છે. આજે પર્સનલી હું જ્યાં જગ્યાએ કામ કરું છું ત્યાં કામ ઉપર પોલીસના મિત્રો આવેલા જોવા કે ચિરાગભાઈ હજી સુરતમાં જ છે ને, એમ વિધાનસભા સત્ર પૂગી નથી ગયા ને બરાબર. એટલે કંઈ વાંધો નહીં, ભલે રેકી કરે આપણે કાંઈ વાંધો નથી. કાલે પાછા આવશે કે ચિરાગભાઈ હજી રવિવારે છે તો સુરતમાં જ ને, એમ ગાંધીનગર નથી નીકળી ગયા ને એમ. એટલે આપણે જે હરકત કરીએ છીએ ને ભાઈ એ ઉપર લેવલ લગી પહોંચે છે બરાબર. ચિરાગભાઈ ક્યાં કામ કરે, ચિરાગભાઈ ક્યાં રહે છે, ચિરાગભાઈ દિવસના કઈ જગ્યાએ હોય છે, ચિરાગભાઈ રાતે કઈ જગ્યાએ હોય છે બરાબર. બધી ડિટેલ આપણી મેળવે છે બરાબર. એટલે આજે તો આવ્યા હતા અને કાલે પણ આવશે. એટલે એ લોકોને એવી ચિંતા છે કે ચિરાગભાઈ ક્યાંક અમને ચકમું દઈને અમને ના પાડે છે ને આ ભાઈ ગાંધીનગર વિધાનસભા પહોંચી જાય નહીં બરાબર. એટલે ભાઈ અમે કેન્સલ કર્યું છે, એટલે કેન્સલ કર્યું છે અને કહેશું કે જશું બરાબર ત્યારે જાહેર કરશું. અને જેથી અમે નક્કી કર્યું કે જશું તેથી તમારા હાથમાં પણ નહીં આવીએ બરાબર. એટલે અમે બને ત્યાં સુધી કાયદામાં માનવાવાળા વ્યક્તિ છીએ બરાબર. આંદોલનો બહુ કરી દીધા ભાઈ, હવે સરકાર પાડવાની છે. આંદોલન કરીને અમારા સમાજના ભાઈઓ બધા જેલમાં વયા ગયા બરાબર. કેટલા દિવસે છૂટા એ તો એને ખબર. હવે બીજી વખત આંદોલનમાં આવશે કે નહીં આવશે એને કંઈ ઠેકાણા નથી. આજે પોલીસ મિત્ર આવ્યા ને મેં કીધું ભાઈ અમે છે ને સ્પષ્ટ છીએ, અમે તો કીધું કે નહીં જાય એટલે નહીં જાય, અને જવાના હોય તો અમે થોડાક પોલીસ સ્ટેશન ધક્કો ખાઈએ ભાઈ, અને તમારે ધક્કો ખાવાની જરૂર ના પડે તો અમે હાથમાં ન આવીએ. આ વાસ્તવિકતા છે. કેમ કે અમે જે કરીએ વટથી કરીએ બરાબર. એટલે ખુલીને બોલવાળા વ્યક્તિ છે, સાનું છુપાઈને રહેવાળા વ્યક્તિ નથી. એટલે અમે પોલીસ મિત્રને આજે કીધું કે ભાઈ અમારે ખરેખર જો નીકળી જ જવું હોય તો અમે તમારા હાથમાં ન આવીએ. ચિરાગભાઈ ક્યાં છે ને એ તમને ખબર ન પડે ને અમે ગાંધીનગર પૂગી જઈએ બરાબર. એટલે અમારે પ્રોગ્રામ જે કેન્સલ થયો છે એ કેન્સલ થયો, પણ એ લોકોને પોલીસ પ્રશાસનને વિશ્વાસ નથી. એટલે 2-3 દિવસ ત્યાં મારી વોચ રાખીને બેઠા છે. પણ કંઈ વાંધો નહીં, ભલે કાલ હોતો નહીં એ આપણે મળવા આવે અને જોઈ જાય ચિરાગભાઈ ક્યાં છે ને ક્યાં નહીં. એટલે આપણે સ્પષ્ટ શબ્દમાં કીધું છે કે જ્યારે કોઈ ગુનો નથી કર્યો ત્યારે કોઈના બાપથી અમે બીતા નથી. પછી પોલીસ પ્રશાસન હોય કે રાજકીય નેતા હોય કે કોઈ બી લુખી તોડ્યું હોય, જ્યારે આપણે કોઈ બી ગુનો કર્યો નથી, આપણે કંઈ ખોટું કામ નથી કર્યું તો કોઈનાથી બીવાનું થતું નથી. આજે નહીં અને કાલે પણ નહીં. એટલે